કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પરસોત્તમ રૂપાલા બાબતે પોતાનું નિવેદન આપ્યું છે। પ્રતાપ દુધાતે સોશિયલ મીડિયા મારફત કરી અપીલ છે, ત્યારે ભાજપ પર પ્રહારો સાથે પાટીદારોને પ્રતાપ દુધાતે અપીલ કરી છે કે પરસોત્તમ રૂપાલાના નિવેદન પર ભારતીય જનતા પાર્ટી તેની ઓરિજિનાલિટી પર આવી ગઈ છે। રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજનો રોષ છે તે વ્યક્તિગત મામલો છે। ભાજપ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય તેનો પ્રયત્ન શરૂ કર્યા છે। ત્યારે રૂપાલાએ પોતાના બોલ કે રાજા મહારાજાએ અંગ્રેજોના જમાનામાં રોટી બેટીના વ્યવહારો કર્યા તે રૂપાલાનું વ્યક્તિગત નિવેદન હતું। ક્ષત્રિય સમાજ કેટલાય દિવસોથી આંદોલન કરી પોતાની વાત સમાજ વચ્ચે મૂકી રહ્યા છે, ત્યારે એક પણ ક્ષત્રિયની દીકરી એ પાટીદાર કે પટેલ વિશે વાત કરી નથી। ત્યારે ભારતીય જનતા પાર્ટી માનવાર અમુક ભક્તો પટેલ સમાજના નામે પોસ્ટર મૂકી તેમને બંધ કરે છે। બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો ના થાય તે રીતે તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી છે। ત્યારે પાટીદારોના 14 દીકરાઓ શહીદ થયા, ત્યારે પાટીદારની બહેનની દીકરીઓ પર અત્યાચાર થયા, ત્યારે સરકારના મંત્રી રૂપાલાએ એક પણ નિવેદન નહોતું આપ્યું। આખા ગુજરાત અને ભારતમાં ક્ષત્રિયો અને તેમની વાત જે કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, નહીતર ભાજપે જાકારો મળશે। ત્યારે રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો પ્રશ્ન છે, તેને બે સમાજ વચ્ચે ના લાવવા પાટીદારોને વિનંતી કરવામાં આવી રહી છે। આખરે રૂપાલાજીના નિવેદન ઉપર ભારતીય જનતા પાર્ટી એની ઓરિજિનાલિટી ઉપર આવી ગઈ। રૂપાલાજીની વાત ઉપર ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ રૂપાલાજી બારામાં વ્યક્તિગત મામલો છે, ત્યારે ભાજપ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય એના પ્રયત્નો ચાલુ કર્યા છે। રૂપાલા પોતે એવું બોલેલા કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાએ રોટી બેટીનો વ્યવહાર કર્યો, એનો વ્યક્તિગત નિવેદન હતું, કોઈ સમાજનું નિવેદન નહોતું। આજે છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે અને એની વાત જે સમાજ વચ્ચે મૂકી રહ્યા છે, ત્યારે એક પણ ક્ષત્રિયના દીકરાએ પટેલ સમાજ બારામાં વાત નથી કરી। ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે જે પોસ્ટ મૂકે છે એ સમાજના નામે પોસ્ટ મૂકવાની બંધ કરે। તમને જો રૂપાલાજી પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો તમે એને ભાજપને સહકાર આપો, સરકારમાં તમે સાથ સહકાર આપો, પણ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની આપ તકેદારી રાખો। જો આપને એટલું જ બધું માન રૂપાલાજી પ્રત્યે હોત તો એક જમાનો એટલે કે થોડાક સમય પહેલા જ પાટીદારના 14 દીકરાની શહીદી થઈ, પાટીદારની બહેન દીકરીઓ ઉપર અત્યાચાર થયો, ત્યારે આ સરકારના મિનિસ્ટર રૂપાલાજીએ એક પણ નિવેદન આપ્યું નહોતું। એ સમય તમને કેમ ભૂલાઈ ગયો? આજે તમે કોઈ બાજુથી પહોંચી વળો એવી સ્થિતિ નથી। ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનના ક્ષત્રિયોએ મન બનાવી લીધું કા રૂપાલાજી ત્યાંથી સીટ ખાલી કરે અને લડવાનું બંધ રાખે, અથવા ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ જાકારો આપવાનો સી નક્કી થઈ ગયું છે। ત્યારે આ વાતને સમાજ વચ્ચે નહીં લાવી વ્યક્તિગત મામલામાં રાખો, અને વ્યક્તિગત રૂપાલાજી અને ક્ષત્રિય સમાજનો મામલો છે એ બધા એમનું કરી લેશે। ત્યારે ફરી વખત સમાજને વિનંતી કરું છું, પટેલના દીકરા તરીકે ક્ષત્રિયોએ આજે આપણે જે હયાત હિન્દુ ધર્મની વાત કરતા હોય, હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય, તો એને રાખવાનું બચાવવાનું કામ કોઈ કર્યું તો ક્ષત્રિય સમાજે કર્યું હતું। એ જમાનાની અંદર પાળિયા એ લોકોના થયા હતા, એ જમાનાની અંદર રોટી બેટીના વ્યવહારો એ લોકોએ નહોતા કર્યા। ત્યારે આજે આપણે હિન્દુત્વ ધર્મ નિભાવી શકીએ છીએ, હિન્દુ રાષ્ટ્ર તરીકે આપણે વાત કરી શકીશ। ફરી વખત પટેલ સમાજને વિનંતી કરું કે આવી કોઈ નિવેદનબાજી ન કરતા અને આપણા બંને સમાજ વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ ન થાય એની બધા જ સાથે મળીને તકેદારી રાખીએ। આ ભાજપનો વ્યક્તિગત મામલો છે, ત્યારે સમાજ વચ્ચે ન લાવો એની વિનંતી કરું છું। આભાર। અમે આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી અમુક બોલતા હતા અમે કોઈ પક્ષની સામે નથી, અમે ભાજપની સાથે છીએ, આમ છે। જો આ આંદોલન કોઈ સમાજ સામે નથી, કારણ કે મીડિયામાં એવું પણ ટ્વિસ્ટ કરવામાં આવશે કે ફલાણાની સામે ક્ષત્રિય સમાજ ના, આ આંદોલન ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની સામે છે। અને ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની 26 બેઠકો ઉપર આની 100% અસર અમે કરવાના છીએ।